ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગયા કોમ્પ્યુટર લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 1 જે છે એ કમ્પ્લીટ કર્યું. હવે જે છે આપણે ત્યારબાદ ચેપ્ટર 2 કોમ્પ્યુટરનો ઇતિહાસ અને તેનો ક્રમિક વિકાસ એટલે કે કોમ્પ્યુટરની હિસ્ટ્રી અને તેનો ધીમે ધીમે કઈ રીતે વિકાસ થયો એ આ ચેપ્ટરની અંદર આપણે ચર્ચા કરવાની છે. અબાકસ સદીઓ પહેલાંનું ગણતરી માટેનું જાણીતું યંત્ર છે, જેમાં એક ફ્રેમમાં જોડેલા તાર પર 10 મણકાઓ જોડેલ હતા. એટલે કે મણકા દ્વારા જે છે એ ગણતરી કરવામાં આવતી હતી. પહેલાંના સમયની અંદર આપણે જે છે ઓલી સ્લેટ પણ આવતી મણકાવાળી, તમને ખબર જ હશે, બરાબર છે. એટલે મણકા દ્વારા જે છે તમે 1, 2 રીતના ગણતરી જે છે એ કરી શકતા હતા. એટલે અબાકસ નામનું યંત્ર છે, જેમાં 10 મણકાઓ જે છે ફ્રેમમાં જોડેલ હતા અને એના દ્વારા આપણે ગણતરી જે છે એ કરતા હતા. ત્યારબાદ પ્રથમ મૂળભૂત કેલ્ક્યુલેટરની રચના 1642માં બેઝ પાસ્કલે કરી, પરંતુ તે મર્યાદિત કાર્ય જ કરી શકતું હતું. એટલે નીચે તમે કેલ્ક્યુલેટર જે છે જોઈ શકો છો કે કઈ રીતનું હતું. 1642માં કોણે કરી? બેઝ પાસ્કલે કેલ્ક્યુલેટરની રચના કરી. એટલે કે કેલ્ક્યુલેટરની અંદર મર્યાદિત કાર્ય તમે કરી શકતા. એટલે કે સરવાળો અને બાદબાકી બે વસ્તુ જે છે એમાં પોસિબલ બનતી હતી, બરાબર છે. ત્યારબાદ 1690માં લેબેનીઝે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર તથા વર્ગમૂળની ગણતરી કરી શકે તેવું યંત્ર બનાવ્યું. ત્યારબાદ જે છે એમાં ધીમે ધીમે વિકાસ કરતાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વર્ગમૂળ ગણતરી કરી શકે તેવું યંત્ર બનાવ્યું. કોણે બનાવ્યું? લેબેનીઝે 1690માં, બરાબર છે. આ તમારે સાલ અને કોણે કર્યું સર્ચ એ તમારે જે છે યાદ રાખવાનું રહેશે. તેણે શું કર્યું? ઓલા જે છે બેઝ પાસ્કલ જે છે એ ખાલી સરવાળા અને બાદબાકી મર્યાદિત કાર્ય કરી શકતો હતો, બરાબર છે. જ્યારે લેબેનીઝ જે છે યંત્ર બનાવ્યું એમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને વર્ગમૂળ ગણતરી કરી શકે તેવું એને યંત્ર બનાવ્યું. 1822માં ચાર્લ્સ બેબેજે ડિફરન્સ એન્જિન નામના મોડેલની ડિઝાઇન બનાવી, જે કોઈ વ્યક્તિના હસ્તક્ષેપ વગર ગણતરી કરવા સક્ષમ હતો. એટલે કે 1822માં ચાર્લ્સ બેબેજ જે છે એણે ડિફરન્સ એન્જિન નામની મોડેલ બનાવ્યું, બરાબર છે. તે કોઈના હસ્તક્ષેપ વગર જે છે એ ગણતરી કરી શકે છે એવું એને મોડલ બનાવ્યું. ક્યારે? 1822માં. 1833માં પછી ચાર્લ્સ બેબેજે એનાલિટિક એન્જિનની રચના કરી, જેમાં ગણતરી કરવા માટે એરિથમેટિક યુનિટ હતું. એટલે કે ગાણિતિક યુનિટ હતું, બરાબર છે. એમાં એરિથમેટિકની અંદર તો કે છે એમાં ગાણિતિક ગણતરી કરવી હોય તો આપણે એનાલિટિક એન્જિન દ્વારા જે છે નીચે જે છે બતાવેલું છે એન્જિન, એ એન્જિન દ્વારા આપણે ગણતરી કરી શકીએ અને પરિણામ તથા સૂચનાઓનો સંગ્રહ કરવાની રચના કરી. એટલે કે આઉટપુટ જે છે કઈ રીતે લાવવું, એને કઈ રીતે સ્ટોર કરવું, બરાબર, એવી રચના એને કરી. આધુનિક યુગમાં અત્યારે આપણે છે મેમરી સ્ટોર કરવા માટે, બરાબર, પણ ત્યારે એ સમયની અંદર જે છે આ મશીનની અંદર જે છે એ સંગ્રહ કરવા માટે રચના કરી હતી. આજના અદ્યતન કોમ્પ્યુટર્સ ટેકનોલોજીનો પાયો આ એનાલિટિક એન્જિનની ટેકનોલોજી પૂરો પાડ્યો. આ પ્રદાનને કારણે બેબેજને અદ્યતન કોમ્પ્યુટર્સના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તો કે જો ચાર્લ્સ બેબેજે 1833માં એનાલિટિક એન્જિનની રચના કરી હતી, બરાબર. એટલે એની અંદર શું થતું હતું તો કે પરિણામ જે છે આપણે લાવી શકીએ છીએ, પછી માહિતી સંગ્રહ કરી શકીએ છીએ અને આધુનિક કોમ્પ્યુટર્સના પિતા તરીકે તે ઓળખવામાં આવે, બરાબર. એને એવી ટેકનોલોજીસનો ઉપયોગ પૂરો પાડ્યો આપણને, એટલે એને અદ્યતન કોમ્પ્યુટર્સના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તમને MCQની અંદર પૂછી શકે કે અદ્યતન કોમ્પ્યુટર્સના પિતા કોને કહેવામાં આવે, બરાબર. તો ચાર્લ્સ બેબેજે, બરાબર, આપણે એવી રીતના યાદ રાખવાનું રહેશે. 1833માં, કારણ કે નવી ટેકનોલોજીનો પાયો જે છે પૂરો પાડ્યો. ઓલાની અંદર જે છે ઓલા 3 જે છે ગણતરી માટેનું યંત્ર બનાવ્યું, બરાબર છે, પણ એમાં માહિતી સંગ્રહ કરવાનું કે પરિણામ લાવવાનું એવું પોસિબલ, પરિણામ તો મળતું હતું, આપણે સરવાળા બાદબાકી કરીએ, પણ આપણે જે છે માહિતીને સંગ્રહ કરવાનું એવું પોસિબલ નહોતું, બરાબર. ચાર્લ્સ બેબેજ જે છે એ આધુનિક ટેકનોલોજી પૂરી પાડી આપણને, એટલે એને આપણે અદ્યતન કોમ્પ્યુટર્સના પિતા તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ જોઈએ. 1940માં જ્હોન વાન ન્યુમાને સૂચનાઓનો ભાષા સંકેતમાં લખવાની રીત શોધી. સૌપ્રથમ સંગૃહિત કોમ્પ્યુટરના વિકાસ માટે તેઓ શક્તિ સ્ત્રોત હતા, બરાબર. સાંકેતિક ભાષા એટલે તમે આઈધરેટ છે, બરાબર, હેશટેગ છે, એ બધી સાંકેતિક ભાષા તમે જે છે એ લખવા માટે એણે જ્હોન ન્યુમાએ ભાષા સંકેત લખવાની રીત એણે શોધી. સૌપ્રથમ સંગૃહિત કોમ્પ્યુટરના વિકાસ માટે તેઓ શક્તિ સ્ત્રોત હતા, બરાબર. એટલે માહિતી સંગ્રહ કરવા માટે પણ તેને શક્તિ પ્રદાન પોતાનું આપ્યું. અને સાંકેતિક ભાષા એટલે તમને ખબર જ ક્વેશ્ચન માર્ક છે, બરાબર છે. આપણે અલગ અલગ જે સાઇનનો ઉપયોગ કરીએ છીએ એ સાઇન સાથે
તમે જે છે એ ભાષા લખી શકો. એ કોણે તમને પૂરું પાડ્યું? 1940માં જ્હોન વાન ન્યુમાન. એવું તમારે યાદ રાખવાનું રહેશે. ત્યારબાદ 1946માં જે પ્રેસ પર એક્ટ અને જોહન ડબલ્યુ મોર્જીએ યુનિવર્સિટી ઓફ પેનિસિલ્વાનિયામાં વિશાળ કદના ENIAC મશીનની રચના કરી, જેનું ફૂલ ફોર્મ ઇલેક્ટ્રિકલ ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કેલ્ક્યુલેટરમાં ખૂબ મોટા પ્રમાણમાં નિર્વાત નલિકા વેક્યુમ ટ્યુબ્સનો ઉપયોગ થયો હતો. હવે જે છે તમારે પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ તો પહેલાં તમારે એનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે, બરાબર. ઇલેક્ટ્રિકલ ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કેલ્ક્યુલેટર, જેમાં એનો ઉપયોગ મશીનની અંદર જે છે એ શેનો ઉપયોગ થતો હતો? તો કે નિર્વાત નલિકાઓ, એટલે એક જાતના વાયરનું છે જોડાણ. નિર્વાત નલિકા એટલે કે વેક્યુમ ટ્યુબ્સનો ઉપયોગ થયો હતો. આ મશીન ખૂબ જ મોટું હોવાથી વિશાળ જગ્યાની જરૂર પડતી હતી, એટલે કે આ મશીન જે છે એ ખૂબ મોટું હતું, બરાબર છે. કયું? તો કે ENIAC ઇલેક્ટ્રિકલ ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર કેલ્ક્યુલેટર, બરાબર. મશીન જે છે ખૂબ મોટું હતું, એટલે કે એક રૂમ અડધો તમારો રોકી લે. આ ઉપરાંત ઇનપુટ તથા આઉટપુટ માટે પંચ કાર્ડનો ઉપયોગ થતો હતો, એટલે કે તમારે કાંઈ પણ એમાં ઇનપુટ આપવું હોય, આઉટપુટ આપવું હોય, બરાબર છે, તો પંચ કાર્ડની મદદથી તમે આપી શકો. પંચ કાર્ડ એટલે કે અત્યારે તમારે ATM કાર્ડ સ્ક્રેચ કરો, બરાબર. ATM કાર્ડ સ્ક્રેચ કરો એટલે કોમ્પ્યુટરની બધી ડિટેલ્સ આવી જાય કાર્ડની, તમારું કેટલું બેલેન્સ છે, નામ શું છે, બરાબર, બધી ડિટેલ્સ જે છે એ તમને કોમ્પ્યુટર બતાવે. એવી રીતના જે છે પંચ કાર્ડમાં પણ એવું છે. પહેલાં જે છે કોઈ કર્મચારી હોય, બરાબર છે, પંચ કાર્ડ તમારો એ સ્ક્રેચ કરે એટલે એની ડિટેલ, કર્મચારીનું નામ, કર્મચારી કેટલા વાગે આવ્યો છે એ, બરાબર, એવી બધી ફોન નંબર, એવી બધી ડિટેલ્સ જે છે એ ઇનપુટ થઈ જાય એટલે તમને આઉટપુટ જોવા, એટલે કે એની ડિટેલ્સ જોવા મળે, બરાબર. એમાં પંચ કાર્ડનો ઉપયોગ થતો હતો. મશીન જે છે ખૂબ મોટા પ્રમાણ. હવે વેક્યુમ ટ્યુબ વિશે હું તમને સમજાવું. વેક્યુમ ટ્યુબ્સ જે છે એ એક ઇલેક્ટ્રોનિક ટ્યુબ છે, બરાબર. ઇલેક્ટ્રોનિક એટલે કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે જે ઇલેક્ટ્રોડ વચ્ચે હાઈ વેક્યુમમાં ઇલેક્ટ્રોનિક પ્રવાહને નિયંત્રિત કરે છે, જેમાં ઇલેક્ટ્રિક સંભવિત તફાવત લાગુ કરવામાં આવ્યો છે. એટલે કે ઇલેક્ટ્રોનિક ટ્યુબ છે જે છે ઇલેક્ટ્રોન જે હોય, બરાબર છે, ઇલેક્ટ્રિસિટી એને નિયંત્રણ કરે, બરાબર. અમુક પ્રમાણમાં જે આપણે ઇલેક્ટ્રિસિટી પૂરી પાડવાની હોય, એટલે પાવર જે છે સપ્લાય કરવાનો, એટલે એ નિર્વાત નલિકા વેક્યુમ ટ્યુબ દ્વારા એ પોસિબલ, બરાબર. નિર્વાત નલિકા એક પ્રકારનો વાયર જેવું છે જે તમારે તમે ઇઝીલી જે છે એને દ્વારા તમે જોડાણ જે છે એ મશીનમાં કરી શકો. એટલે મશીનની અંદર જે છે નિર્વાત નલિકાનું મશીન જે છે એ બનેલું છે, એટલે અંદર વાયરિંગ બધું કરેલું હોય, બરાબર. આપણે પીસીની અંદર જોયું બધું વાયરિંગ થતું હોય, બધા વાયર જે છે એકાબીજે જોઈન્ટ કરેલા હોય, એટલે તમારે જે છે એ બધું પાવર ને એવું બધું તમને સપ્લાય મળી રહે, બરાબર છે. હવે આપણે આગળ જોઈએ. આ ટાઈપનું મશીન છે, બરાબર. ઇલેક્ટ્રિકલ ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર કેલ્ક્યુલેટર, બરાબર છે, નિર્વાત નલિકાનું બન્યું છે. જો વાયરિંગ તમને દેખાય, બધું વાયરિંગ કરેલા છે. એક મશીન હોય, બીજા મશીન બધા વાયરિંગ સાથે જોઈન્ટ કરેલું હોય, બરાબર છે. એટલે અલગ અલગ ફંક્શન જે છે તમે પરફોર્મ કરી શકો. એ માટે જે છે નિર્વાત નલિકા એટલે ખૂબ મોટા પ્રમાણમાં વાયરનો ઉપયોગ થતો હોય છે નિર્વાત નલિકાની આધારે. હવે જે છે કોમ્પ્યુટરનો ઇતિહાસ તમે જોયો કે પહેલાં આપણે મણકા દ્વારા ગણતરી કરતા હતા, પછી ત્યારબાદ કેલ્ક્યુલેટર રચના થઈ, એમાં મર્યાદિત કાર્યો ગુણાકાર ભાગાકાર કરી શકતા હતા. ત્યારબાદ લેબેનીઝે જે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર વર્ગમૂળ સુધીની વાત જે ગણતરી માટેનું યંત્ર બનાવ્યું, બરાબર છે. પછી એનાલિટિક એન્જિનની રચના કરી. ત્યારબાદ જે છે જ્હોન ન્યુમાએ જે છે એ સંગ્રહિત કોમ્પ્યુટરના વિકાસ માટે તેઓ શક્તિ સ્ત્રોત પૂરા પાડ્યા. પછી જે છે ઇલેક્ટ્રિકલ ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર કેલ્ક્યુલેટરમાં જે છે એ મશીન જે છે એ શોધવામાં આવ્યું, બરાબર. એમાં નિર્વાત નલિકા વેક્યુમ ટ્યુબ દ્વારા જે છે એ એમાં જે વિશાળ એનો ઉપયોગ થતો હતો, અને ત્યારબાદ પંચકાર્ડ દ્વારા આપણે ઇનપુટ આઉટપુટ પણ આપી દીધા. આ એનો ઇતિહાસ છે, બરાબર. હવે એનો ક્રમિક વિકાસ વિશે આપણે ધીમે ધીમે જાણવાનું છે. એમાં જો વિકાસમાં છે બે રીતે પહેલાં જાણવાનું. ક્રમિક વિકાસમાં હાર્ડવેર આધારિત કોમ્પ્યુટરની પેઢીઓ અને સોફ્ટવેર આધારિત કોમ્પ્યુટરની પેઢીઓ, બરાબર. બે પેઢી જે છે એ ડિવાઈડ કરવામાં આવી છે વિકાસ માટે. તો હાર્ડવેર આધારિત કોમ્પ્યુટરની પેઢી જે છે એમાં 5 પેઢી જે છે એ પાડવામાં આવ્યા છે. અલગ અલગ જે છે એમાં યર આટલાથી એટલા વચ્ચે, ધારો કે આમાં છે 1945 થી 55 વિશે, તો એમાં શું થયું હતું, બરાબર, કઈ શોધ થઈ હતી. પછી એમાં 10-10 વર્ષના જે છે અંતરે અલગ અલગ જે છે શોધ થયેલી છે. એટલે ધીમે ધીમે એનો વિકાસ કઈ રીતે થયો એ આપણે આ પેઢીમાં જોવાનું છે, બરાબર. હાર્ડવેર આધારિત કોમ્પ્યુટરની પેઢીઓ અને સોફ્ટવેર આધારિત કોમ્પ્યુટરની પેઢીઓ. હાર્ડવેર એટલે મેં તમને આગળ સમજાવ્યું છે. હાર્ડવેર એટલે કે કોમ્પ્યુટરનો ભૌતિક ભાગ જેને આપણે ટચ કરી શકીએ છીએ,
અડી શકીએ છીએ અને હાર્ડવેર કહેવામાં આવે. સોફ્ટવેર આધારિત કોમ્પ્યુટર પેઢી જેને આપણે જોઈ શકતા નથી અને અડી નથી શકતા, બરાબર છે. એની અંદર જે છે ફંક્શન જે છે એ વર્ક કરતું હોય છે, બરાબર. સોફ્ટવેર એને સોફ્ટવેર બેઝ સોફ્ટવેર કહેવામાં આવે છે. હવે આપણે હાર્ડવેર આધારિત કોમ્પ્યુટરની પેઢીઓ, એમાં કોમ્પ્યુટર હાર્ડવેરની જુદી જુદી પેઢીઓમાં વર્ગીકરણ થયેલ છે. કોમ્પ્યુટર હાર્ડવેર હવે જોઈએ. પહેલું, પ્રથમ પેઢીના કોમ્પ્યુટર, ફર્સ્ટ જનરેશન કોમ્પ્યુટર્સ ક્યારે થયું હતું? તો 1945 થી 55ની વચ્ચે. તમારે જે છે યર યાદ રાખવાનું, 1945 થી 55ની વચ્ચે. એવી રીતે પહેલી પેઢીના કોમ્પ્યુટર્સની શરૂઆત ENIACથી થઈ. તે પછી 1951માં IBM, એનું ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાનું, IBMનું ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન, બરાબર. શું? ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન, જે યુનિવર્સલ 1, બરાબર, યુનિવર્સલ ઓટોમેટિક કોમ્પ્યુટર 1, UNIVAC, એનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું, યુનિવર્સલ ઓટોમેટિક કોમ્પ્યુટર 1 આવ્યું, બરાબર. ત્યારબાદ પ્રથમ પેઢીના કોમ્પ્યુટર્સમાં નિર્વાત નલિકા વેક્યુમ ટ્યુબ્સનો ઉપયોગ થયો હતો, જેને કારણે કોમ્પ્યુટર કદ ઘણું મોટું હતું. એટલે કે પહેલાં જે છે એ વાયરિંગ દ્વારા બધું જે કનેક્શન થતું હતું. હવે જે ધીમે ધીમે વાયરલેસ જે છે એ જોડાણ શક્ય બન્યું છે, બરાબર. વાયરલેસની મદદથી પણ તમે જે છે એ પોસિબલ નેટવર્કને એ બધું તમને મળી રહે, બરાબર છે. ઇન્ટરનેટની શું વાયરલેસ વગર વાઈફાઈ દ્વારા ને એવી રીતના. પહેલાં જે છે એ વાયરિંગનો ઉપયોગ થતો હતો. એટલે કદ જે છે આખા રૂમ જેટલા મશીન હતા પહેલાં, બરાબર છે. એટલે જગ્યા જે છે એ રોકતા મોટા કદનું હતું. એટલે કારણ કે વાયરિંગ દ્વારા તમારે એની કનેક્શન કરવાનું હોય એટલે જગ્યા તો જોઈએ. એટલે કદ જે છે એ ઘણું મોટું હતું. એટલે પ્રથમ પેઢીમાં આપણે શું વેક્યુમ ટ્યુબનો એણે જે છે એ શોધ કરી. પ્રથમ પેઢીમાં વેક્યુમ ટ્યુબ આવ્યું, બરાબર, જેમાં કદ ઘણું મોટું હતું. તેમાં પુષ્કળ પ્રમાણમાં ઉર્જાનો ઉપયોગ થતો તથા ઇનપુટ અને આઉટપુટ ધીમા હતા. પુષ્કળ પ્રમાણમાં એને શું જોતું? ઇલેક્ટ્રિક ઉર્જાઓ જોતી, બરાબર, પાવર જોઈએ. અને ઇનપુટ આઉટપુટ જે છે ધીમા હતા, એટલે કે સ્લો હતા. વેક્યુમ ટ્યુબ દ્વારા જે છે સ્લો. અત્યારે વાઈફાઈમાં કેવું ઇઝીલી આમ સ્પીડ પકડે તરત તમને નેટ. જ્યારે પહેલાં વાયરિંગ દ્વારા હતો એટલે સ્લો. એના ઇનપુટ આઉટપુટ છે એ ધીમા હતા. એટલે પ્રથમ પેઢીના કોમ્પ્યુટર્સમાં જે છે તો કે એમાં છે સ્લો તમને ઇનપુટ આઉટપુટ જે છે એ તમને ધીમે ધીમે તમારે થતું. આપણે એનું જોઈ લઈએ ટૂંકમાં. જો પહેલી પેઢીના કોમ્પ્યુટર્સમાં નિર્વાત નલિકાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, એ એટલું તમારે યાદ રાખવાનું છે. હું તમને ટૂંકમાં જે છે એ કહું છું. નિર્વાત નલિકાને કારણે પહેલી પેઢીના કોમ્પ્યુટરમાં કદ ખૂબ વિશાળ હતું, બરાબર. નિર્વાત નલિકાનો પહેલાં ઉપયોગ કરવામાં પહેલી પેઢીના કોમ્પ્યુટરમાં, પછી એનું કદ જે છે વિશાળ હતું. ઇનપુટ તથા આઉટપુટ માટે પંચ કાર્ડનો ઉપયોગ થયો હતો. પંચ કાર્ડ મેં તમને કીધું એમ, બરાબર. સ્ક્રેચ કાર્ડ કરો એટલે એની ડિટેલ્સ જે છે એ મળી જાય તમને. હવે તો કે એનો ખામી શું હતી? દરેકનું જે છે એડવાન્ટેજ હોય તો ડિસએડવાન્ટેજ એનો હોય, બરાબર. તો જ તમે આગળ બીજી પેઢી જે છે એ સર્ચ કરીશો. પહેલી પેઢીમાં જે ડિસએડવાન્ટેજ હોય એ બીજી પેઢીમાં જે છે એ એડવાન્ટેજ થઈ જતો હોય, બરાબર છે. પહેલી પેઢીના કોમ્પ્યુટર્સમાં નિર્વાત નલિકાને કારણે પુષ્કળ પ્રમાણમાં ઉર્જાનો ઉપયોગ થતો હતો. એટલે આમાં તો કીધું જ છે કે ઉર્જાનો ઉપયોગ જે છે એ પુષ્કળ પ્રમાણમાં થતો. ઇનપુટ અને આઉટપુટ જે છે એ ધીમા હતા, બરાબર. ઇનપુટ આઉટપુટ ધીમા હતા. ગરમી તથા જાળવણીની સમસ્યા હતી, કારણ કે તમારો આખો રૂમ રોકીને, બરાબર છે. એટલે ગરમી અને સંગ્રહ કરવો એની સમસ્યા હતી. પ્રથમ પેઢીના કોમ્પ્યુટર્સ ઝડપ ખૂબ ઓછી હતી અને ઓછા કાર્યક્ષમ હતા. એટલે પ્રથમ પેઢીના કોમ્પ્યુટર્સ જે છે એની ઝડપ સ્પીડ ઓછી હતી અને એનું કાર્ય જે છે એ પણ મર્યાદિત હતું. નિર્વાત નલિકાની જિંદગી ઘણી ટૂંકી હોવાથી તેને વારંવાર બદલવાની જરૂરિયાત રહેતી હતી. એટલે નિર્વાત નલિકા વાયરિંગ જે છે એની જે છે એ વાયરિંગ જે છે ઝાઝા સમય ન ચાલે, બરાબર. એટલે આપણે એને ચેન્જ તો કરવો પડે. પ્રથમ પેઢીના કોમ્પ્યુટર વેપાર માટે બિનઉપયોગી બન્યા. એટલે પ્રથમ પેઢીના કોમ્પ્યુટર્સ જે છે એ બહુ ઉપયોગમાં આવ્યા નહીં, બરાબર છે. હવે આપણે આટલી જે છે એ સમસ્યા હતી. એટલે આપણે બીજી પેઢીના કોમ્પ્યુટર્સ વિશે પહેલાં વેક્યુમ ટ્યુબ્સ તમે જોઈ લો, બરાબર છે. અને વેક્યુમ ટ્યુબ્સ કહેવાય, જેની અંદર જે છે વાયરિંગનું કનેક્શન હોય છે. હવે આગળ જોઈએ બીજી પેઢીના કોમ્પ્યુટર્સ, સેકન્ડ જનરેશન કોમ્પ્યુટર્સ, બરાબર. સેકન્ડ જનરેશન ફર્સ્ટ જનરેશન કયા સમયગાળામાં? તો 1945 થી 55ની વચ્ચે. અહીંયા બીજી પેઢીનો કોમ્પ્યુટર છે 1955 થી 65માં. નિર્વાત નલિકાને કારણે થતી સમસ્યાને નિવારવા માટે બીજી પેઢીના કોમ્પ્યુટરમાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો. એટલે પ્રથમ પેઢીમાં શું હતું? તો કે વેક્યુમ ટ્યુબ. બીજી પેઢીમાં કયું આવ્યું? તો કે આવ્યું ટ્રાન્ઝિસ્ટર, બરાબર. ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો, કારણ કે નિર્વાત નલિકાની અમુક સમસ્યા હતી, મેં તમને કીધી, બરાબર. હવે ટ્રાન્ઝિસ્ટરના ઉપયોગથી શું થશે? ગરમીની સમસ્યા ઓછી થઈ. ઓલામાં શું થતું? જાળવણી અને ગરમીની સમસ્યા વધુ હતી, એમાં જગ્યા જે છે વધુ હતી અને કોમ્પ્યુટરનું કદ પણ ઘટ્યું.
ઓલામાં કદ છે જે વધારો થયો, કામ કરવાની ઝડપ અને સંગ્રહ ક્ષમતામાં સુધારો થયો. એટલે કે ઓલામાં છે આઉટપુટ ઇનપુટ ધીમા હતા, બરાબર, પંચકાળની મદદથી આપણે ઉપયોગ કરતા એટલે ધીમા હતા. તો આમાં ઝડપ એની વધી અને સંગ્રહ ક્ષમતામાં એટલે કે સ્ટોર કરવામાં સુધારો થયો. યાંત્રિક ભાષાને બદલે એલ્ગોલ અને ફોર્ટ્રન જેવી ઉચ્ચ કક્ષાની ભાષામાં કાર્ય શક્ય બન્યા. યાંત્રિક ભાષાની બદલે, બરાબર, યાંત્રિક એટલે ઓલું મણકા દ્વારા અને કેલ્ક્યુલેટરની ઓલી રચના અને વાયરિંગ એવું બધું. યાંત્રિક ભાષાને બદલે એલ્ગોલ અને ફોર્ટ્રન જે છે એ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, બરાબર, પ્રોગ્રામિંગ કરવા માટે એટલે ગણતરી માટેનું જે છે એનું પ્રોગ્રામિંગ કરવામાં આવે. એટલે ટ્રાન્ઝિસ્ટરની મદદથી પ્રોગ્રામિંગ દ્વારા ઉચ્ચ કક્ષાની ભાષામાં કાર્યક્ષમ બન્યા. IBM 1620 એ બીજી પેઢીનું કોમ્પ્યુટર્સ છે. IBMનું ફૂલ ફોર્મ મેં તમને કીધું, ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. 1620 એ બીજી પેઢીનું કોમ્પ્યુટર્સ છે. એટલે તમારે બીજી પેઢીના કોમ્પ્યુટર્સમાં એટલું યાદ રાખવાનું કે બીજી પેઢીના કોમ્પ્યુટર્સની અંદર ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટ્રાન્ઝિસ્ટરના ઉપયોગથી ગરમીની સમસ્યા દૂર થઈ અને કોમ્પ્યુટરનું કદ જે છે એ ઘટ્યું. કોમ્પ્યુટરની કામ કરવાની ઝડપ પ્રમાણમાં વધી અને તેને સંગ્રહ કાર્ય કરવાની ક્ષમતામાં પણ સુધારો થયો. બીજી પેઢીના કોમ્પ્યુટર્સમાં યંત્ર ભાષામાં કામ કરવાને બદલે એલ્ગોલ તથા ફોર્ટ્રન જેવી ઉચ્ચ ભાષામાં કામ કરવામાં, એટલે મશીનરીમાં જે છે એ કામ, યાંત્રિક ભાષા એટલે શું, યંત્રનો ઉપયોગ કરીને જે વર્ક થતું હતું એની બદલે આપણે પ્રોગ્રામિંગ કરીને જે છે એ કામ કરી શકીએ. એટલે પ્રોગ્રામિંગ તમે શીખવાડ, સોફ્ટવેર આપણે બનાવવું હોય તો નાના નાના પ્રોગ્રામ્સ પહેલાં તૈયાર કરવા પડે, બરાબર છે. એટલે એ આ જે છે એક ભાષા છે, એલ્ગોલ ફોર્ટ્રન જે છે એ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, જેમાં આપણે ઇંગ્લિશમાં પ્રોગ્રામિંગ કરવાનું હોય કોમ્પ્યુટરની અંદર, બરાબર છે. હવે આને આપણે ખામી જોઈ લઈએ. બીજી પેઢીના કોમ્પ્યુટર્સમાં પહેલી પેઢીના કોમ્પ્યુટર્સ કરતાં બીજી પેઢીના કોમ્પ્યુટર્સ કદમાં નાના હોવા છતાં પણ બહુ નાના ન હતા. એટલે કે ઓલામાં શું હતું, વેક્યુમ ટ્યુબ્સ જે છે બહુ મોટા પ્રમાણમાં જગ્યા રોકતો, બરાબર, એટલે કદ એનું મોટું હતું. પછી ત્યારબાદ ટ્રાન્ઝિસ્ટર જે છે એનું કદ ઓછું થયું પણ તોય બહુ નાના ન હતા, બરાબર. ઇનપુટ અને આઉટપુટ સુગમ ન હતા, એટલે પ્રોપર ન હોય, પ્રોપર તમે ઇનપુટ આઉટપુટ ન આપી શકો એવી રીતના. બીજી પેઢીના કોમ્પ્યુટર્સમાં નાના ધંધાની જરૂરિયાત સંતોષી શકાય નહીં. એટલે ઓલામાં શું હતું, વેપાર માટે તો ઓલા બિનઉપયોગી હતા, બરાબર, નિર્વાત નલિકા આખા રૂમ રોકે, વાયરિંગ જોઈએ, એ તો સાવ બિનઉપયોગી જ હતા. પણ જ્યારે બીજી પેઢીના કોમ્પ્યુટર્સ છે એ નાના ધંધાની જરૂરિયાત સંતોષી શકતા ન હતા. એટલે નાના ધંધાની જરૂરિયાત હોય તો એ પણ સંતોષી શકતા ન હતા. એટલે હવે આપણે આગળ જોવાનું ત્રીજી પેઢીના કોમ્પ્યુટર્સ. આ જે છે જોઈ લો, આ જે છે એક ટ્રાન્ઝિસ્ટર છે, બરાબર છે. એટલે આનું કદ જે છે એ નાનું થઈ ગયું, ટ્રાન્ઝિસ્ટરનું ચીપ આવેલી છે. હવે ત્રીજી પેઢીના કોમ્પ્યુટર્સ, થર્ડ જનરેશન કોમ્પ્યુટર્સ 1665થી 80ના સમયગાળામાં, બરાબર, એ શોધાણ. ત્રીજી પેઢીના કોમ્પ્યુટર્સમાં ટ્રાન્ઝિસ્ટરને બદલે ઇન્ટિગ્રેટેડ સર્કિટનો ઉપયોગ કરવામાં આવ્યો. એટલે કે ત્રીજી પેઢીના કોમ્પ્યુટર્સમાં શેનો ઉપયોગ કરવામાં આવ્યો, તો કે ઇન્ટિગ્રેટેડ સર્કિટ, IC, એનું ફૂલ ફોર્મ યાદ તમારે, ઇન્ટિગ્રેટેડ સર્કિટનો ઉપયોગ કરવામાં આવ્યો. આ સર્કિટ જે છે શેની બનેલી છે એ તમે જાણો. આ સર્કિટ સિલિકોન ચિપ ઉપર બેસાડવામાં આવી હતી. સિલિકોન ચિપ 1/8 ઇંચ કરતાં પણ ઓછી જગ્યા રોકતી અને તેના ઉપર ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર, કેપેસિટર જેવા અનેક ઇલેક્ટ્રોનિક ઘટકો જડવામાં આવ્યા હતા. એટલે કે આ 3 ઇલેક્ટ્રોનિક ઘટકો જે છે, ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર, કેપેસિટર, ઇલેક્ટ્રોનિક ઘટકો છે, બરાબર છે. એમાં આપણે જે છે કાંઈ ડિસ્ક્રિપ્શનનું ઇલેક્ટ્રોનિક ઘટક એટલે એક ઘટક, બરાબર, એની સિલિકોન ચિપ, આ 3 વસ્તુ ભેગી કરીને ચિપ બની હતી, બરાબર. આ કોમ્પ્યુટર કદમાં નાના, ઝડપી અને ઇનપુટ આઉટપુટમાં સુગમ બન્યા અને મિની કોમ્પ્યુટર તરીકે પ્રચલિત બન્યા. એટલે કે જો ઓલા કદમાં, ઓલા બધા છે કદમાં મોટા હતા, ઇનપુટ આઉટપુટ એના ધીમા હતા, સ્પીડ ધીમી હતી, જ્યારે આ કોમ્પ્યુટર કદમાં નાના, ઝડપી અને ઇનપુટ આઉટપુટમાં સુગમ બન્યા અને મિની કોમ્પ્યુટર તરીકે પ્રચલિત બન્યા. એટલે આને મિની કોમ્પ્યુટર તરીકે ઓળખાય. IBM 360, PDP 8, PDP 11 ત્રીજી પેઢીના કોમ્પ્યુટર્સ છે. IBM જે છે એ 1620 એ બીજી પેઢીનું, ત્રીજી પેઢીમાં શું, IBM 360, PDP 8, PDP 11 એ ત્રીજી પેઢીના કોમ્પ્યુટર્સ છે, બરાબર. તમારે જે છે આ યુનિટની અંદર બધું જે છે યાદ રાખવાનું છે કે ક્યારે કયું શોધાણી, બરાબર. બહુ આમ સમજવાનો પ્રયત્ન નથી કરવાનો, પણ તમને એટલી ખબર હોવી જોઈએ કે આ સાલની અંદર આ સર્ચ થયું, આ સાલમાં આ સર્ચ થયું, એવી રીતના, બરાબર છે. એટલે ધીમે ધીમે તમારે યાદ રાખવાનું રહેશે. હવે તમને જે છે આ જે છે સિલિકોન ચિપ છે, બરાબર. હવે હું તમને થોડુંક, આ સર્કિટ એક સિલિકોન ચિપ ઉપર બેસાડવામાં આવી હતી, બરાબર.
સિલિકોન ચિપ જે છે એનો 8મો ભાગ ઇંચ કરતાં પણ ઓછી જગ્યા રોકતી હતી અને તેના ઉપર શેનું તો કે ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર અને કેપેસિટર જેવા ઇલેક્ટ્રોનિક ઘટકો છે એમાં જડેલા છે. સર્કિટમાં તારના આંતરજોડાણ ઓછા કરતાં કોમ્પ્યુટર કદમાં નાના કાર્યમાં ઝડપી અને ઇનપુટ તથા આઉટપુટમાં સુગમ બન્યા. ત્રીજી પેઢીના કોમ્પ્યુટર એક નાના ધંધાની જરૂરિયાત સંતોષી શકતા હતા. ઓલામાં શું હતું, બીજી પેઢીમાં નાના ધંધાનો તે જે છે એ જરૂરિયાત સંતોષી શકતા નહોતા, જ્યારે આની અંદર જે છે નાના ધંધાની જરૂરિયાત સંતોષી શકતા હતા. ત્રીજી પેઢીના કોમ્પ્યુટર્સને છે મિની કોમ્પ્યુટર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, ત્રીજી પેઢીના કોમ્પ્યુટર્સને કઈ રીતે ઓળખતો કે મિની કોમ્પ્યુટર, ઇલેક્ટ્રોનિક સર્કિટ જે છે આવી રીતના બનેલી છે. બરાબર, ચીપ હોય, ચીપની જે છે આખી સર્કિટ બનેલી છે. બરાબર છે. અહીંયા જે છે એટલું આપણે આજના લેક્ચરમાં રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચોથી પેઢીના કોમ્પ્યુટર્સ, પાંચમી પેઢીના કોમ્પ્યુટર્સ અને સોફ્ટવેર આધારિત કોમ્પ્યુટરની પેઢી વિશે સમજશું. બરાબર છે. એટલે તમારે યાદ એટલું રાખવાનું છે કે એનો ઇતિહાસ તો કે અબ્બાકસ નામનું યંત્ર બનાવ્યું, તેમાં 10 મણકા જોડેલા હતા. પછી 1642માં બેઝ પાસ્કલે મૂળભૂત કેલ્ક્યુલેટરની રચના કરી હતી, પણ એ મર્યાદિત કાર્ય સરવાળાને બાદબાકી કરી શકતા હતા ખાલી. પછી તો કે 1690માં લેબિનીઝે સરવાળા બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને વર્ગમૂળ કરી શકે તેવું યંત્ર બનાવ્યું. બરાબર. પછી તો કે 1822માં ચાર્લ્સ બેબેજે એન્જિનની ડિફરન્સ એન્જિનની મોડેલની ડિઝાઇન બનાવી હતી, જે કોઈના હસ્તક્ષેપ વગર ગણતરી કરી શકતો હતો. બરાબર છે. પછી 1833માં ચાર્લ્સ બેબેજે એનાલિક એન્જિનની રચના કરી, જે ગાણિતિક ગણતરી છે કરી શકતો હતો અને ટેકનોલોજીનો ઉપયોગ કર્યો, એટલે એને અદ્યતન પિતા તરીકે ચાર્લ્સ બેબેજને કહેવામાં આવ્યું. બરાબર છે. પછી 1640માં તો કે જ્હોન વેન ન્યુમાન સૂચના સાંકેતિક ભાષાનો ઉપયોગ કરી શકે એવું અને કોમ્પ્યુટરને સંગ્રહ કરી શકે વિકાસ માટેના શક્તિ પૂરી પાડી હતી. ત્યારબાદ જે છે 1946માં ENIAC નામનું મશીનની રચના કરી, જેનું ફૂલ ફોર્મ ઇલેક્ટ્રિકલ ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટેડ કેલ્ક્યુલેટર, જેમાં નિર્વાત નલિકાનો ઉપયોગ, વેક્યુમ ટ્યુબ્સનો અંદર ઉપયોગ થતો હતો. બરાબર છે. પછી ત્યારબાદ એનો વિકાસની અંદર તો કે હાર્ડવેર આધારિત પેઢી અને સોફ્ટવેર 2 પેઢીમાં ડિવાઈડ કરવામાં આવ્યા. હાર્ડવેર આધારિત 5 પેઢી છે, સોફ્ટવેર આધારિતની 5 જ પેઢી છે. બરાબર છે. એમાં પ્રથમ, બીજી અને ત્રીજી 3 પેઢી જે આપણે જોઈ, એમાં પ્રથમ પેઢીનો સમય કે ફર્સ્ટ જનરેશન કોમ્પ્યુટર કહેવામાં આવે ને, અને તો કે 1945થી 55 વચ્ચે એમાં શેમાં એની શોધ, એ સમયમાં કોઈ શેની શોધ થઈ તો કે વેક્યુમ ટ્યુબ્સની શોધ થઈ. બરાબર. એનું કદ ઘણું મોટું હતું, નાનું નહીં બટ મોટું હતું, અને પુષ્કળ પ્રમાણમાં આપણે ઉર્જાની જરૂર પડતી હતી. આઉટપુટ ઇનપુટ એના ધીમા હતા, એટલે આપણે બીજી પેઢીના કોમ્પ્યુટર્સમાં આગળ વધીએ. બરાબર. સેકન્ડ જનરેશન કોમ્પ્યુટરમાં શું હતું તો કે નિર્વાત નલિકાનું જે સમસ્યા હતી, બરાબર છે, એ આમાં જે છે એ થોડીક સોલ્વ થઈ, ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો. બરાબર. ટ્રાન્ઝિસ્ટરમાં જે છે એ ગરમીની સમસ્યા થોડી ઓછી થઈ, પછી એનું કદ જે છે એ ઘટ્યું અને થોડીક સ્પીડ એની વધી. બરાબર. પણ એમાં યંત્ર ઓલામાં જ્યારે વેક્યુમ ટ્યુબમાં છે ને યંત્ર ભાષાનો ઉપયોગ થતો, આની અંદર જે છે પ્રોગ્રામિંગ લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવ્યો. અને IBM 1620 એ બીજી પેઢીનું કોમ્પ્યુટર. શું IBMનું ફૂલ ફોર્મ મેં તમને કીધું, ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. પછી થર્ડ જનરેશનની અંદર શું થયું તો કે 1965થી 80ની વચ્ચે, બરાબર, ઇન્ટિગ્રેટેડ સર્કિટ જે છે એનો ઉપયોગ કરવામાં આવ્યો. ઇન્ટિગ્રેટેડ સર્કિટ જે છે સિલિકોન ચિપ એ બનેલી છે. સિલિકોન ચિપ જે છે એમાં એની અંદર તો કે ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર અને કેપેસિટર બધાને ખબર હશે, પંખામાં આપણે યુઝ કરતા કેપેસિટર જેવા અનેક ઇલેક્ટ્રોનિક ઘટકો જે છે બનીને સિલિકોન ચિપ બનીને, સિલિકોન ચિપ જે છે ઇન્ટિગ્રેટેડ સર્કિટ જે છે સિલિકોન ચિપ બનાવવામાં આવી, એટલે કે એક ચિપનો ઉપયોગ કરીને ઇન્ટિગ્રેટેડ સર્કિટ બની. આ કોમ્પ્યુટર જે છે ઘણા નાના, ઇનપુટમાં ઘણા ધીમા, ઇનપુટમાં થોડાક વધારે આગળ અને મિની કોમ્પ્યુટર તરીકે ઓળખાય છે. IBM 360, PDP 8, PDP 11 ત્રીજી પેઢીના કોમ્પ્યુટર છે. બરાબર છે. આપણે અહીંયા છે એટલું રાખીએ, પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે થોડુંક વધારે ડિટેલ્સમાં જોઈશું. બરાબર. થેન્ક યુ.